તો ચાલો મિત્રો, કિસાન માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ગૌ માતા. તો મિત્રો, આજે તારીખ છે 6 ડિસેમ્બર, એટલે 12મા મહિનામાં 6 ડિસેમ્બર 2023. તો 12મા મહિનામાં મિત્રો હવે આંબાના પાકની અંદર ફ્લાવરિંગ આવવાની, ફૂટવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો શું માહિતી લેવી, શું પગલાં લેવાય અને શું માવજત કરવી, એના વિશે આપણે આજે વાત કરીશું. તો ઓર્ગોનિક ઢબે મિત્રો આમાં કઈ દવા મારવી, તમે જોઈ શકો છો કે હવે ધીમું ગતિએ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ફૂટિંગ. હા, તમે જોઈ શકો મોર આવવા માંડ્યો છે, પણ આ રીતે આવો કાળો પડી જાય છે. આ તમે જોઈ ગયો, આ કાળો પડી મોર સુકાઈ જાય છે. આ તમે જોઈ શકો છો, આ તમે જોઈ શકો છો મિત્રો, મોર આવી ગયો પણ સુકાઈ જાય છે, આવો કાળો પડી. અને જો મિત્રો આ ફ્લાવરિંગ સેટ થઈ જાય આ 12મા મહિનાનું, તો આગતરું ગણાય અને ખેડૂતને ભાવ પણ સારા મળી રહે. જો પહેલા મહિનામાં ફૂટ થાય તો થોડાક ભાવ ઓછા મળે, અત્યારથી ફૂટના ભાવ થોડાક વધારે મળે. તો આમાં માવજત કરવી જરૂરી છે. એટલે આમાં નાની એવી ઝીણી એવી ઈયળનું પ્રમાણ છે, જેના કારણે આ મોરને ખાઈ જાય છે અને સુકાઈ જાય છે. તો મિત્રો, આના માટે શું કરવું? તો આપણે એક તો મિત્રો આમાં તમે નિમાસ્ત્રનો પણ ઉપયોગ કરી શકો, કારણ કે નિમાસ્ત્ર છાંટવાથી પણ આ ઈયળ, ઝીણી ઈયળ બધી મરી જાય છે. અને બીજું એક છે 10 પરણી આપણે અર્ક, જે 10 પરણી અર્ક આપણે બનાવ્યું છે. તો મિત્રો તમને હું બતાવું કે તાત્કાલિક જરૂર હતી એટલે આપણે એક 20 લીટર ડબ્બામાં જ બનાવેલો છે 10 પરણી અર્ક. આ તમે જોઈ શકો છો. તો પહેલાં આપણે મિત્રો આ ડબ્બામાં 20 લીટર પાણી ભરી દેવાનું, અધૂરો રાખવાનો. પછી એમાં 10 બધી ઔષધિઓ, જે આકડો, લીમડો, કરણ, ધતુરો, એવી અલગ અલગ જે 10 પરણી અર્કમાં ઉપયોગ થાય એ વનસ્પતિ આપણે નાખી અને આને 8 થી 10 કલાક આપણે ઉકાળેલું છે મિત્રો, જેથી કરીને જે એનો રસ હોય પાંદડાની અંદર મૂકી દઈ અને આ પાણીની અંદર આવી જાય. હવે આનો મિત્રો ઉપયોગ આંબાના પાકમાં 15 લીટરના પંપમાં 500 ml નાખી અને છંટકાવ કરવાનો, જેનાથી નાની મોટી ઈયળોનો નાશ થાય અને રિઝલ્ટ આપણે સારું મળશે. તો આવી રીતે આપણે આંબાના પાકમાં મોરનો બચાવ કરી શકીએ અને ઝીરો બજેટ ફાર્મિંગમાં મિત્રો. તો વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ગૌ માતા.